સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષામાં ચોરી કરવાનો એક ચોંકાવનારો અને અત્યંત આધુનિક કિસ્સો સામે આવ્યો છે। સામાન્ય રીતે કાપલી કે નકલના કિસ્સાઓ તો આપણે સાંભળતા હોઈએ છીએ, પરંતુ અહીં વિદ્યાર્થીઓએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે ચેટ જીપીટીનો સહારો લીધો છે। એમબીબીએસ જેવી મહત્વની પરીક્ષામાં છાત્રોએ એઆઈ ટૂલની મદદથી જવાબો લખવાનો પ્રયાસ કર્યો, જેમને હવે યુનિવર્સિટીએ પાઠ ભણાવ્યો છે। સુરતની બીએનએસયુ યુનિવર્સિટીમાં પરીક્ષા હોલમાં બેઠેલા 6 જેટલા વિદ્યાર્થીઓ લાઈવ પરીક્ષા દરમિયાન મોબાઈલ ફોનથી પેપરનો ફોટો પાડી તેને એઆઈ ટૂલ એટલે કે ચેટ જીપીટી પર અપલોડ કરતા હતા। આ ટેકનોલોજીની મદદથી તેઓ ગણતરીની સેકન્ડોમાં જ સચોટ જવાબ મેળવી લેતા હતા। જો કે યુનિવર્સિટીની ફ્લાઇંગ સ્ક્વોડ સતર્ક હતી। ચેકિંગ દરમિયાન શંકા જતા આ 6 વિદ્યાર્થીઓને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા। ચોંકાવનારી વાત તો એ છે કે આ 6 વિદ્યાર્થીઓમાંથી 2 વિદ્યાર્થીઓ તો એમબીબીએસના છે, જેઓ ભવિષ્યમાં ડોક્ટર બનવાના છે। આ કિસ્સાએ યુનિવર્સિટીની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા કર્યા છે કે આખરે પરીક્ષા હોલમાં મોબાઈલ પહોંચ્યા કેવી રીતે। જે સુનાવણી હતી જુદા જુદા આપણી જે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના જુદા જુદા જે સેમેસ્ટરની પરીક્ષાઓ હતી માર્ચમાં, તેમાં તે પૈકી 219 વિદ્યાર્થીઓની ગઈકાલે સુનાવણી રાખવામાં આવેલી હતી। એમાં અલગ અલગ વેરાયટીના અમારી પાસે કેસો મેકપેકની કમિટી સમક્ષ આવતા હોય છે। ખાલી એની પાસે કાપલી હોય, કાપલીમાંથી લખતો હોય, કોઈ ઇલેક્ટ્રોનિક ગેજેટ હોય, અથવા તો એ પાટિયામાં લખેલું હોય, ડ્રેસમાં લખેલું હોય, હાથ પર લખેલું હોય, કે પછી આ ટાઈપની આધુનિક ટેકનોલોજી એટલે કે ચેટ જીપીટી કે જેમિની કે ગૂગલનો ઉપયોગ કરતો હોય, આવા બધા જે કેસ છે ગત પરીક્ષાઓમાં કોલેજ કક્ષાએ કાં તો સુપરિન્ટેન્ડન્ટ હોય અથવા તો સ્કોડ હોય, આ બધી ટીમોએ કર્યા હોય અને એની સુનાવણી ગઈકાલે રાખવામાં આવી હતી। હવે આ 219 પૈકી 5 કે 6 જે વિદ્યાર્થીઓ જે ના કેસ હતા તે આધુનિક ટેકનોલોજી મોબાઈલની સાથે કોઈ આ ટાઈપની જે જેમિની હોય કે ચેટ જીપીટી એની સાથે જોડાણ કરી અને એનો ઉપયોગ કરીને માર્કેટ કરતા એ પણ ગઈકાલે માલુમ પડેલું હતું।